સાબરકાંઠા, ગાંધીનગર અને મહેસાણા જિલ્લામાં તરખાટ મચાવતી બિજોડા ગેંગના 4 સભ્યોને સાબરકાંઠા એલસીબી પોલીસે આજે ઝડપી પાડ્યા હતા. લૂંટ, ધાડ, ઘરફોડ, ચોરી તથા મોટરસાયકલ ચોરીની ઘટનાઓને અંજામ આપનાર આ લોકોને ઈડર પાસેથી બાતમીના આધારે એલસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા. આ લોકો પાસેથી પોલીસે સોના ચાંદીના દાગીના સહિત 7,65,000થી વધુનો મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ લોકો સામે એકથી વધુ ગુના નોંધાયેલા છે, ત્યારે મુખ્ય સૂત્રધાર ભગવાન બેચર દુહા નામના ઈસમ સહિત 4 લોકોને પોલીસે ઝડપી પાડી રિમાન્ડ લેવાની કાર્યવાહી હાથ ધરી હતી. સાબરકાંઠા જિલ્લામાં ઈડર પોલીસ સ્ટેશન ખાતે ગયા અઠવાડિયામાં 2 લૂંટ અને ધાડના બનાવ બનેલા, જેમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ ને બાતમી મળી હતી, જેમાં રાજસ્થાનમાં જે બિજોડા ગેંગ છે એ એમના સભ્યો હોવાની જાણકારી મળી હતી. જેના આધારે બાતમીના આધારે આ ગેંગના મુખ્ય આરોપી ભગવાન હુડા અને બીજા 3 એમ 4 આરોપીને પકડવામાં આવ્યા હતા. અને પૂછપરછ દરમિયાન ટોટલ સાબરકાંઠા જિલ્લાના 5 ગુના એમાં ડિટેક્ટ થાય છે અને અન્ય મહેસાણા, ગાંધીનગર જિલ્લાના બીજા 6 ગુના, એટલે ટોટલ 11 ગુના ડિટેક્ટ થાય છે અને 7.65 લાખ જેટલો મુદ્દામાલ પણ રિકવર કરેલો છે. આ ગેંગ અગાઉ ભૂતકાળમાં પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલી છે, જેમાં જે મુખ્ય આરોપી ભગવાન હુડા છે એ 10 ગુનામાં વોન્ટેડ છે અને એના વિરુદ્ધમાં ટોટલ 35 ગુના છે. બીજો આરોપી વિનોદ ધુલેશ્વર છે એ 10 ગુનામાં સંડોવાયેલો છે અને ત્રીજો આરોપી પપ્પુ ઉર્ફે ભૂપેન્દ્ર હુડા એ 4 ગુનામાં સંડોવાયેલો છે. આમ એલસીબી ટીમને આ ગેંગને પકડી અને મોટી સફળતા હાથ ધરી છે. સર